શું મિત્રો એક પથ્થરની મૂર્તિ પ્યારને સાબિત કરવા માટે 1500 કિલોમીટર ચાલીને જઈ શકે ખરી? તો મિત્રો વૃંદાવનમાં ભગવાન કૃષ્ણએ એક કામ એવું કર્યું કે અસંભવ હતું પણ સંભવ કરી નાખ્યું, અને તેમની એવી શરત હતી કે જો તમે પાછળ જોયું તો ત્યાં જ હું પથ્થર બની જઈશ. તો સાહેબ આ કથા છે 500 વર્ષ પહેલાની. બે બામણ રહેતા હતા અને બે બામણ વૃંદાવન જવા માટે નીકળી પડે છે. એક ગરડો બામણ અમીર હતો અને એક જવાન બામણ હતો, એ ગરીબ હતો. બંને ચાલતા ચાલતા વૃંદાવન બાજુ જાય છે. તડકો એવો હોય છે, તાપ એવો હોય છે, ચાલતા ચાલતા નીકળી જાય છે. રસ્તામાં ગરડો બામણ બીમાર પડી જાય છે, પણ ગરીબ બામણને તેના ઉપર દયા આવે છે અને બધી સેવા સાકરી કરે છે અને દીકરાની જેમ તેને રાખે છે અને તેને ખંભા ઉપર બેસાડીને પછી વૃંદાવન પહોંચે છે. જવાન બ્રાહ્મણની આવી સેવા જોઈને ગરડો બ્રાહ્મણ વૃંદાવનની મંદિરની સામે કસમ ખાઈ લે છે અને કીધું કે મારી દીકરીના લગ્ન તારી જોડે જાય છે. ત્યારે બધાને વાત કરે છે, આ જવાન જોડે મારી દીકરીના લગ્ન કરવાના છે. ત્યારે સમાજ ઉભા થાય છે. ગરડા બ્રાહ્મણને સમાજ ધમકાવે છે, આ છે ગરીબ, આપણો એનો મેર ના થાય. જો તમે તમારી દીકરીને આની સાથે લગ્ન કરશો તો તમને સમાજથી બહાર કાઢવામાં આવશે. ત્યારે ગરડો બ્રાહ્મણ ફરી જાય છે અને કીધું કે મેં કોઈ એવી કસમ બસમ આપી નથી. ત્યારે બધા લોકો જવાન બ્રાહ્મણ ઉપર હસવા લાગે છે. જવાન બ્રાહ્મણને ખોટું લાગી જાય છે. પછી રડતા રડતા ત્યાંથી વૃંદાવન પહોંચી જાય છે. વૃંદાવન જઈને મૂર્તિ આગળ રડતા રડતા કહેવા લાગ્યો કે હે પ્રભુ, તમારે મારી સાથે આવવું પડશે. અહીંયા કસમ ખાધી હતી અને અત્યારે અહીંયા જઈને જૂઠું બોલે છે કે મેં કોઈ કસમ નથી ખાધી. એટલા માટે તમારો ચમત્કાર થાય છે અને અવાજ આવે છે કે મૂર્ખ, કોઈ પથ્થરની મૂર્તિ ચાલી શકે ખરી? ત્યારે જવાન બ્રાહ્મણે જવાબ આપ્યો કે પ્રભુ, મૂર્તિ બોલી શકતી હોય તો ચાલી પણ શકે ને. આવો જવાબ સાંભળીને ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈ જાય છે અને પ્રગટ થાય છે. પછી કહે છે, તારી ભક્તિ જીતી ગઈ, હવે તારી સાથે હું આવવા તૈયાર છું, પણ એક મારી શરત છે, અને જો તું એ પાછું વળીને જોયું ને તો એ જ સમયમાં હું પથ્થરની મૂર્તિ બની જઈશ. ત્યાંથી પછી ચાલવા લાગે છે. બ્રાહ્મણ આગળ હોય છે અને કૃષ્ણ ભગવાન પાછળ. બ્રાહ્મણ એમના પાયલનો અવાજ સાંભળતો હોય છે કે કૃષ્ણ ભગવાન પાછળ તો આવી જ રહ્યા છે. હજારો કિલોમીટર ચાલી ગયા. બ્રાહ્મણ પાયલનો અવાજ સાંભળતો રહ્યો. જેવા તેમની ગામની જોડે પહોંચ્યા ત્યારે રેતાળ રસ્તો આવી જાય છે. રેતાળ રસ્તામાં બ્રાહ્મણનો અવાજ સંભળાતો નથી. ત્યારે તેને થયું કે પ્રભુ જતા રહ્યા લાગે છે. ત્યારે એક ભૂલ કરી નાખે છે. તે પાછળ ફરીને જોઈ લે છે અને ભગવાન હસતા હસતા પથ્થરમાં રૂપાંતર થઈ જાય છે. ભગવાન ગવાહ બનીને આવ્યા હતા, પણ સાહેબ આ મૂર્તિ આજ પણ ઓરિસ્સામાં શક્તિ બનીને ગવાહ દઈ રહી છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટમાં લખતા જજો. જય શ્રી કૃષ્ણ.